નમસ્કાર મિત્રો, જય ગૌ માતા। આ તમે જોઈ રહ્યા છો અમારા પપૈયા ખાવા માટે કાબર છે, બુલબુલ છે, અનેક પક્ષીઓ આવતા હોય છે। તો જે આ ઉપરનો છોડ ટૂંકમાં 15 ફૂટનો હાઈટ થઈ ગઈ છે, તો તે ઉપરના પપૈયા અમે તોડતા નથી। રાતની વડવાંગડીયું ખાવા માટે આવે છે અને દિવસની કાબરીઓ અને બુલબુલ ખાવા માટે આવે છે। અને તેની હાઈટ તમે જોઈ શકો છો, છોડની છે 15 ફૂટની છે। જો નીચેના પપૈયા છે તે અમે અમારા માટે ખાવા માટે ઉપયોગ કરીએ છીએ અને બીજ કલેક્શન કરીએ છીએ। અને ઉપરના ભાગમાં ટૂંકમાં અહીંયા અંબાતા જ નથી, એટલે ઉપર તોડવા જ નથી જતા, તો એ પક્ષીઓ ખાય છે। તો આવા ફળ ફૂલ શેઢે પાળે વાવેતર કરેલું હશે તો પક્ષીઓ પણ ખાશે અને મોજ માણશે। તો આવા લુપ્ત થતા દેશી બિયારણની કીટ અમારી પાસેથી મળશે। દેશી શાકભાજીના બિયારણ 22 પ્રકારના કીટમાં સામેલ કરશું।